નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર વરસાદ અંગે અંબાલાલ પટેલની નવી આગાહી। જન્માષ્ટમી નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મળશે ડબલ અનાજ, સાથે ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયાનો હપ્તો। તો હવે 2.5 લાખ ખેડૂતોને નહીં મળે 18મો હપ્તો। મહિલાઓ માટે પોસ્ટની સુપરહિટ સ્કીમની શરૂઆત। ખેડૂતોને ગાય દીઠ મળશે 10,000 રૂપિયાની સહાય, સાથે વાહન ચાલકો થઈ જાય સાવધાન। મોદી સરકારની નવી જાહેરાત, મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય। ટ્રેક્ટર ખરીદવા 45,000 રૂપિયાની સબસિડી। ખેડૂતોના દેવા માફ થશે, સાથે ખેડૂતોને 5 વર્ષ સુધી મળશે મફત વીજળી। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો વરસાદ અંગે ખેડૂતોને ચેતવણી। લાંબા વિરામ બાદ આજે ફરી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખાબક્યો છે, ત્યારે ભારે બફારા વચ્ચે વરસાદ પડતા ઠંડક પ્રસરી છે। આવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર 2024ના ચોમાસા અંગે આગાહી કરી છે, જેમાં ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 23થી લઈને 26 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડશે, સાથે આ વરસાદ બિહાર અને બંગાળ તરફથી નિર્માણ પામેલા નીચા દબાણના કારણે આ વરસાદ પડવાનો છે મિત્રો, જે મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધશે। આ દબાણના કારણે અરબી સમુદ્રમાં પણ મજબૂતાઈ આવશે, જે ગુજરાતના ભાગો પર ખાસ કરીને ભારે વરસાદ લાવશે। તેમના મતે રાજ્યના ઉત્તર ભાગમાં આ દરમિયાન ભારે વરસાદની આગાહી છે, જોકે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે। ખેડૂતો માટે આ સમયગાળા દરમિયાન પોતાના પાકને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક વ્યવસ્થાઓ કરવા અંબાલાલ પટેલે સલાહ આપી છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર ખેડૂતોને મળશે 5 વર્ષ માટે મફત વીજળી। મહારાષ્ટ્રના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર આવ્યા છે। રાજ્યના 44 લાખ ખેડૂતોને આગામી 5 વર્ષ માટે મફત વીજળી આપવામાં આવશે, જ્યારે મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના અને સોલાર પાવર પંપ યોજના દ્વારા દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવશે। આ સાથે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના દ્વારા પણ ઘરેલું વીજ ગ્રાહકોનું વીજ બિલ પણ શૂન્ય થઈ શકે છે। રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે રાજ્ય સરકાર આ યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકીને ખેડૂતો અને ઘરેલું વીજળી ગ્રાહકોને મોટી નાણાકીય રાહત આપવા માટે પ્રતિબદ્ધ છે। પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના દ્વારા રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા ઘરેલું ગ્રાહકોનું વીજળી બિલ શૂન્ય થશે, તેમજ રાજ્ય સરકારે અને ઓપન કેટેગરીના ખેડૂતો માટે સોલાર ફાર્મ પંપ યોજના જાહેર કરી છે। 10% અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને 5% ચૂકવીને 7.5 હોર્સ પાવર સુધીની કૃષિ પંપ અને સોલાર પેનલ છે એ મળે। તો મિત્રો, શું હવે મહારાષ્ટ્ર સરકારે જે રીતે ખેડૂતો અને ઘરેલું વીજળી બિલ છે એ માફ કર્યા છે, તો હવે ગુજરાતમાં પણ ખેડૂતોને અને ગ્રાહકોને છે તે વીજળી બિલ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, આગળના સમાચારની અંદર કરોડો ખેડૂતો માટે ખુશખબર, જાણો ક્યારે આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો। ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે। ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે અને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, ત્યારે વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે, એટલે કે વર્ષમાં કુલ 6,000 રૂપિયાની છે તે સહાય આપવામાં આવે છે। ત્યારે ચાલો જાણીએ મિત્રો, ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ક્યારે આવશે? ઓક્ટોબર મહિનામાં આવશે 18મો હપ્તો। ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે। આ નાણાં ખેડૂતોને 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે મિત્રો, જ્યારે ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો છે તે આપવામાં આવે છે। પ્રાપ્ત થતી વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થશે। ખાસ કરીને મિત્રો નરેન્દ્ર મોદી છે તે પોતાના એક કાર્યક્રમ યોજશે, કારણ કે મિત્રો 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ છે ને તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને ખુશ કરવા માટે ખેડૂતોના ખાતામાં જમા કરશે 2,000 રૂપિયાનો 18મો હપ્તો।
મિત્રો આગળના સમાચારની અંદર રાશન કાર્ડ ધારકોને મળશે મોટી ભેટ. તહેવારોમાં અત્યંત બીપીએલ પરિવારોને છે તે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ રાહત દરે અપાશે. જન્માષ્ટમીના તહેવાર સારી રીતે ઉજવાય તે માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 17,000થી વધુ દુકાનોમાં બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા અને 5 કિલો બાજરી કુલ મળીને 35 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ થશે. રાજ્યના અત્યંત અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ છે તે વિતરણ કરવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ખાદ્ય તેલ અને સિંગ તેલ છે તે બજારના ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ મળવાપાત્ર રહેશે. 1 લીટર પાઉચ 100 રૂપિયા પ્રતિ લીટરના રાહત દરે તથા બીપીએલ અને અત્યંતિય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલો ગ્રામ ખાંડ. એટલે કે મિત્રો હવે બીપીએલ પરિવારોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડના 22 રૂપિયા, જ્યારે મિત્રો અત્યંતિય પરિવારોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડના 15 રૂપિયા રાહત દરે છે તે વિતરણ કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર ખેડૂતોને ગાય દીઠ મળશે 10,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારે પણ પોતાના પ્રજાજનોની સહાય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને 900 રૂપિયા એટલે કે વાર્ષિક 10,800 રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. મિત્રો આગળના સમાચારની અંદર મહિલાઓ માટે પોસ્ટની સુપરહિટ સ્કીમ. પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં મહિલાઓ અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવા માટે ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળી રહે તે માટે ડિઝાઇન કરવામાં આવી છે અને સરકાર તેને 2025 સુધી ચાલુ રાખશે. કોણ શરૂ કરી શકે છે આ એકાઉન્ટ? તો આ યોજના અંતર્ગત કોઈપણ ઉંમરની મહિલાઓ આ એકાઉન્ટ શરૂ કરી શકે છે. આ ઉપરાંત પુરુષો તેમની સગીર પુત્રી માટે પણ એકાઉન્ટ ખોલી શકે છે. આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકીઓ માટે પણ પૈસાનું રોકાણ કરી શકો છો. સાથે મિત્રો વધુ માહિતી મેળવી તો આ યોજનાના નિયમો કયા છે? તો ખાતા ધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવશે. ઇમરજન્સીના સમયે ખાતા ધારકનું જીવનનું જોખમ હોય તેવી પરિસ્થિતિમાં પણ ખાતું બંધ કરી શકાશે. તમે ખાતું ખોલાવ્યાના 6 મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વિના ખાતું બંધ કરી શકો છો, પરંતુ ત્યારે તમને 2% ઓછું એટલે કે 5.5% વ્યાજ મળશે. કેટલું રોકાણ કરી શકો છો? તો લઘુત્તમ રોકાણ 1,000 અને મહત્તમ રોકાણ 2 લાખ રૂપિયા પ્રતિ એકાઉન્ટ તમે છે તે રોકાણ કરી શકો છો. તમે એકાઉન્ટ ખોલાવ્યાના 1 વર્ષ બાદ 40% પૈસા છે એ ઉપાડી શકશો. મિત્રો આગળના સમાચારની અંદર વીમા વગરના વાહન ચાલકો થઈ જાય સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199 ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘનની સાથે દંડની સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. સાથોસાથ મિત્રો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ, જ્યારે બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ સાથે 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસને રિન્યૂ કરાવી લેજો, નહીતર આ ભૂલ તમને ભારે પડશે. મિત્રો આગળના સમાચારની અંદર 20 લાખ બાળકોને થશે ફાયદો. ભારતમાં એવા ઘણા બાળકો છે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે. સરકારી શાળાઓમાં કોઈ પણ ભેદભાવ વિના અમીર અને ગરીબ તમામ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ભારતમાં ઘણી બધી એવી શાળાઓ છે જેમનું નિર્માણ ઘણા વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું. હવે આ શાળાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા યોજના શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલીક યોજનાઓ લાવવામાં આવે છે. તેથી લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કેટલીક યોજનાઓ ચલાવવામાં આવે છે. શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. એક શિક્ષિત વ્યક્તિ દેશને વધુ સારા અને મજબૂત બનાવવામાં ફાળો આપે છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર
યોજના અને તાત્કાલિક 2,50,000 રૂપિયાની સહાય. કેન્દ્ર સરકારની યોજનાનો સૌપ્રથમ રાજકોટ કલેક્ટરે અમલ કર્યો છે. હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનારને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવાશે. કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનારને અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક વળતર ચૂકવવાની સ્કીમ અમલમાં મૂકે છે. ત્યારે આ સ્કીમનો સૌપ્રથમ અમલીવાર રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આવા કેસોમાં ભોગ બનનારનું જો મૃત્યુ થાય તો તાત્કાલિક 2 લાખ રૂપિયા અને ગંભીર ઇજા હોય તો 50,000 રૂપિયાની છે તે વીમા કંપનીઓ દ્વારા છે તે સહાય ચૂકવવામાં આવશે. મિત્રો, આગળના સમાચારની અંદર જગતનો તાંત ચિંતામાં. ખેત ઉત્પાદન મોંઘું થતાં ખેતી કરવા અંગે ખેડૂતો ગંભીર. દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે ખેતી પણ મોંઘી થતી જાય છે. ખેતીનું બિયારણ કે પછી તેમને લગતી દરેક વસ્તુઓ પર અસર પહોંચી છે. કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચમાં 30% જેટલો વધારો થયો છે. આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે અને આ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ બાદ 30% જેટલી ખેતી મોંઘી થઈ છે. ન્યૂઝ 80 સાથેની વાતચીતમાં ખેડૂતોએ કહ્યું છે કે 1 વીઘા ખેડૂતને ખેતર ખેડવાના 1 લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે. હાલમાં ટ્રેક્ટરથી ખેડાણના 100 રૂપિયા પ્રતિ વીઘે ખર્ચ થાય છે. આ ખર્ચ આશરે 2 વર્ષ પહેલાં 70 રૂપિયાથી 75 રૂપિયા જેટલું હતું. આ ઉપરાંત મજૂરીનું ખર્ચ પણ વધી ગયું છે. પહેલાં 125 રૂપિયા જેટલી મજૂરી હતી, હવે 350 રૂપિયા થઈ છે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે મજૂર પણ નથી મળતા. પહેલાં ખેતી માટેના શ્રમિકોને સરળતાથી છે તે શ્રમિકો મળી રહેતા હતા. ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયાની સહાય. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શન છે એ મેળવવા પાત્ર રહેશે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમ યોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત કરવાનો છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા આપવાનું શરૂ થઈ જશે. આ યોજનામાં લાભ લેવા માટે તમારે દર મહિને થોડા રકમનું રોકાણ કરવું પડશે. આ રકમ 55 થી 200 રૂપિયા વચ્ચેની હોય છે. આ પછી તમને દર મહિને 3,000 રૂપિયાની છે તે પેન્શન મળવાનું શરૂ થઈ જશે. એટલે કે મિત્રો, આખા વર્ષ દરમિયાન 36,000 રૂપિયાની સહાય મળશે. જેથી જે ખેડૂતો આ યોજનામાં લાભ લેવા માંગતા હોય એ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે. બાળકોના પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્રને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. બાળકોના આધાર કાર્ડના આધારે પત્ર મહત્વપૂર્ણ સમાચાર નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોના નામમાં ફેરફાર કરવા માટે એફિડેવિટની જરૂર નહીં પડે. બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે અરજી મેળવી શકશે. આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના નિર્ણયે વાલીઓને રાહત આપી છે. ખેડૂતોને મળશે 3,000 રૂપિયાની સહાય. યુરિયા DAP ખાતરમાં મજબૂત વિકલ્પ એવા નેનો યુરિયા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા AGR2 નામના તમામ ખેડૂતોને છે તે કુલ કિંમતના 50% લેખે પ્રતિ હેક્ટર દીઠ 750 રૂપિયાની મર્યાદામાં વધુમાં વધુ 4 હેક્ટર દીઠ 3,000 રૂપિયાની મર્યાદાના નેનો ફર્ટિલાઇઝર્સ ખરીદી પર એટલે કે મિત્રો ખાતર છે ખરીદવા માટે સહાય આપવામાં આવશે. મિત્રો, મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય. ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા કૃષિ સખી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિ જેમ કે માટી પરીક્ષણ, બધી જ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ મળે તેની સેવાઓ માટે તેઓને 60,000 થી 80,000 રૂપિયા સુધીની વાર્ષિક છે એ સહાય મળવાપાત્ર રહેશે. કૃષિ સખી યોજના માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ લેવી પડશે. ખેડૂતોને નહીં મળે 2,000નો હપ્તો. 2.5 લાખ ખેડૂતો એવા નોંધાયા છે જેમને હવે આગામી હપ્તો નહીં મળે. રાજ્ય સરકારે PM કિસાન સન્માન નિધિમાંથી 2.62 લાખ ખેડૂતોની બાદબાકી કરી દીધી છે. ખેડૂતો પાત્રતા નથી ધરાવતા હોવા છતાં ખોટી રીતે લાભ લેતા હતા. ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી 2,62,050 ખેડૂતોની બાદબાકી કરી છે. IT રિટર્ન ભરતા હોવા છતાં લાભ લેતા હોય, ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય, પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય, જેવી ખોટી રીતે લાભ લેતા હોય, ખેડૂતોને તેમજ મરણ થયું હોય તો પણ ખેડૂતોના નામે આ યોજનામાંથી છે તે રદ ન કરાયા હોય તો પણ નામ લેતા હોય એટલે કે લાભ લેતા હોય તેવા રાજ્યના ખેતી વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે છેલ્લા 17મા હપ્તામાં રાજ્યના 47,54,529 ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાશે.
વાહન ચાલકો સાવધાન થઈ જજો. જો તમે ઇન્સ્યોરન્સ વિનાનું તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જાઓ. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો પર નજર રાખશે. તમને ટ્રાફિક વિભાગના તરફથી દંડની નોટિસ મળી શકે છે. તેમની તૈયારી હવે તેમના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી મળ્યું છે. સાથે હવે દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિભાગ તરફથી વીમાના ડેટા છે તે રાજ્ય સરકારને મોકલશે. સાથે મિત્રો એક માહિતી મુજબ રસ્તા પર 305 મિલિયન વાહનો છે. 16.5 કરોડ વાહનોમાં વીમો નથી. શું છે ફાયદો? તો કાયદો છે. તો મિત્રો મોટર વાહન અધિનિયમ 2019 મુજબ પોલિસી વિનાની વાહન ચલાવવું હોય તો ગેરકાયદેસર રહેશે. આવા કિસ્સામાં પ્રથમ વખત 2000 રૂપિયાનો દંડ અને 3 મહિનાની જેલ થઈ શકે છે. સાથે મિત્રો આમાં તમારે સાવધાન રહેવાની જરૂર રહેશે. મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 45,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના એટલે કે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના જાહેર કરવામાં આવી છે. જે હેઠળ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી મળશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તત્કાલીન આપવાનો છે, જેનાથી ખેડૂતોની કાર્યક્ષમતા વધારે થશે અને ખેડૂતોની આવક પણ સુધરશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,000 રૂપિયા બેમાંથી ઓછું એ મળવાપાત્ર રહેશે. વાહન ચાલકો ખાસ ધ્યાન આપે. મોટર વ્હીકલ રૂલ્સ 1989 અંગે અત્યારે કોઈપણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ પણ કોઈપણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોંટાડી શકશે નહીં, જે ગુનાના દાયરામાં આવશે. વાહનના કાચ કે બોડી પર કોઈપણ પ્રકારનું સ્ટીકર લગાવવા પર 1,000 રૂપિયાનું ચલન છે તે થઈ શકે છે. તો નોંધણી અથવા તો નંબર પ્લેટ વગર સ્ટીકર લગાવવા માટે 5,000 રૂપિયાની ચલન છે તે જોગવાઈ કરવામાં આવી છે. વાહનો પર જાતિ, ધર્મ અને રેન્ક દર્શાવવાના સ્ટીકરો માટે લેબ માટે વિવિધ રાજ્યોના સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી રહી છે. મિત્રો પશુપાલકો માટે ખુશખબર આવી છે. બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બનાસકાંઠા ડેરીએ 56મી સારાધના સભા મળી હતી. આ સારાધના સભામાં બનાસ ડેરીના પશુપાલકો માટે ભાવફેર વધારવાનો જાહેર કર્યો છે. ચેરમેન ચક્ર ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવ તે